હલો મિત્રો, તો આજે આપણે વિડીયો એ બનાવ્યો છે કે દાન કોને કરવું જોઈએ અને કેવું કરવું જોઈએ. તો મારી ઈચ્છા એવી છે કે દાન એને કરવું જોઈએ કે જેમના કોઈના મા બાપ ના હોય અને કોઈ નાનો મોટો ધંધો કરતા હોય કે પછી કોઈ દાદા દાદી કંઈ ધંધો કરતા હોય કે જે ઉંમરલાયક હોય અને તેમ છતાં એને કરવું પડતું હોય. અને હું એમ નથી કહેતો કે આપણે કોઈને પૈસા આપી તો જ દાન થાય કે મંદિરમાં પૈસા આપી તો જ દાન થાય કે કોઈ એવું મોટું કામ કરી તો દાન કહેવાય એવું નથી. પણ આપણે આપણા જીવનમાં ખાવા પીવાનું તો ખાધા પીધા વગર તો હાલવાનું જ નથી. તો એવી વ્યક્તિ જે કાંઈ ખાવા પીવાનો ધંધો કરતી હોય કે એવો કોઈ નાનો વર્ગનું વ્યક્તિ એવું કામ કરતું હોય તો આપણે એની પાસેથી અમુક સમયે ખાવા પીવાનું લેવું જોઈએ કે જેથી કરીને એને એમ થાય કે હાશ મારું વસ્તુ વેચાઈ ગયું કે મારી એટલી વસ્તુ લઈ લીધી. તો આપણે એવી વ્યક્તિ પાસેથી કે ખાવા પીવાનું કે કપડાનું હોય કે કોઈ પણ નાની મોટી વસ્તુ વેચતા હોય કે આપણે એવું નાના નાના છોકરા ધંધો કરતા હોય જેને આ ઉંમરે ભણવાનું હોય, એ સમયે રમવાનું હોય, એ સમયે એને ધંધો કરવો પડતો હોય ખાવા પીવા હાટું કે એના મા બાપ ન હોય, નાના નાના ભાઈ બહેન હોય. કેમ આપણે ખજૂરભાઈના ઘણા બધા વિડીયો જોઈ છે, એમાં કેટલી એ મદદ કરે છે. તો આપણે એવી રીતે એવી વ્યક્તિ પાસેથી ખાવું પીવું કે ત્યાંથી આપણે નાની મોટી કંઈક વસ્તુ લેવી જોઈએ જેથી કરીને એક પ્રકારનું દાન જ કહેવાય. આપણે ભલે જરૂર નથી પણ એને એમ લાગે કે ચાલો મારી વસ્તુ થોડીક 5-10 રૂપિયાની કે 50 રૂપિયાની કે 100 રૂપિયાની વસ્તુ વેચાઈ ગઈ છે એટલે એ તો આપણે કંઈક નાની મોટી કામમાં આવે કે ન આવે પણ એને રાહત થઈ કે આલોકભાઈ વસ્તુ વેચાઈ ગઈ છે. તો આપણે આપણા જીવનમાં આવી રીતે પણ કોઈ પણ પ્રકારે આપણે દાન કરી શકીએ છીએ અને એક પ્રકારનું દાન જ કહેવાય. આપણે જરૂર ન હોય તેમ છતાં આપણે એ વસ્તુ લઈ આપણે કામમાં આવે કે ન આવે પણ એને એની વસ્તુ નાની મોટી ખાવા પીવાની કપડાં છે, નાની મોટી કાંઈક વસ્તુઓ છે જાત જાતની, તેવી આપણે 5-10 રૂપિયાની 50 રૂપિયા 100 રૂપિયાની વસ્તુ આપણે લઈ અને એ પ્રકારે આપણે દાન. એટલે આપણે બહુ મોટી જગ્યાએ દાન કરીને આપણે દાન કર્યું એવું ગણાઈ શકાય એવી રીતે નથી. આપણે કોઈ પણ પ્રકારનું આ રીતે દાન કરી શકાય છે.